હેલો દીકરીઓ, લેક્ચર નંબર 6. લેક્ચર 6. લાસ્ટ ટાઈમ આપણે લેક્ચર 5માં એક્ટિવ અને પેસિવ સાદા કાળનું એમાં ખાસ કરીને આપણે શીખ્યા. ચાલુ કાળ અને પૂર્ણ કાળનું એક્ટિવ અને પેસિવ થાય આપણે જે સમજ્યા એ ચાલુ અને પૂર્ણ કાળનું એક્ટિવ પેસિવ તમારે 10મા 11મા 12મા ધોરણમાં ક્રમશઃ આવશે. અત્યારે સાદા કાળનું છે. જ્યારે સમય મળશે તો ચાલુ કાળનું અને પૂર્ણ કાળનું પણ તમને સમજાવીશું, પરંતુ એક્ઝામ પૂરતું ધોરણ 9 માટે સાદા કાળનું એક્ટિવ અને પેસિવ જે છે એ જરૂરી છે અને એનું નોલેજ જે છે એ તમે મેળવ્યું. હવે આજે લેક્ચર નંબર 6 એમાં આપણે આજે એક નવા ટૉપિકની શરૂઆત કરીએ છીએ, જેનું નામ છે સ્પીચ, એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. દીકરીઓ, આ જે ચેપ્ટર છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એ એક્ઝામની અંદર 3 માર્કનું પૂછાશે. તમારે 9મા ધોરણમાં, 10મા ધોરણમાં 4 માર્કનું પૂછાશે અને 11-12 ધોરણ સુધી આ જે ચેપ્ટર છે સ્પીચનું, એટલે કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચનું જે ચેપ્ટર છે એ ચેપ્ટર તમારે 12મા સુધી ક્રમશઃ આવશે. બહુ બેઝિક અને ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, સમજવું ખૂબ જરૂરી છે. અહીંયા જે પણ બાબત હું તમને સમજાવું એ દરેક બાબત જે છે એ તમે ધ્યાનપૂર્વક સમજશો. હવે વિશેષ ચર્ચા કરીએ આપણે સ્પીચની, એટલે કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચની આપણે વધારે ચર્ચા કરીએ. એમાં આપણે એક ઉદાહરણથી એની શરૂઆત કરીએ. Vraj said to Rima, "What are you reading? What are you reading?" હવે આ એક વાક્ય લખ્યું છે. આ વાક્યની અંદર તમે જોશો કે અહીંયા કોમા છે. કોમા એટલે અલ્પવિરામ, અને આ જે છે વાક્યની આજુબાજુ એને કહેવાય ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, એટલે કે અવતરણ ચિહ્નો, ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા. હવે આ જે એક ઉદાહરણ છે સ્પીચનું, ડાયરેક્ટ સ્પીચ કહેવાય આને. પેપરની અંદર ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ બદલવાની આવશે. ડાયરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ 3 લીટીનો તમને ધોરણ 9માં આપવામાં આવશે. એ પેરેગ્રાફને તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનો રહેશે. છેક સુધી ધોરણ 12 સુધી ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચનો જે પેરેગ્રાફ છે એ તમારે પૂછાશે. આપણે વિશેષ ચર્ચા કરીએ પહેલાં આ લખેલા વાક્યને જરાક સમજીએ. સ્પીચની જે વાક્ય રચના છે એ વાક્ય રચના થોડીક અલગ છે. એમાં કર્તા કર્મ એવું બધું નથી હોતું. સ્પીચના વાક્યમાં મુખ્ય 4 ભાગ હોય છે. સૌ પ્રથમ અહીંયા જે હોય એને કહેવાય બોલનાર. બોલનાર એટલે કે રિપોર્ટર કહેવાય એને અંગ્રેજીમાં. ત્યાર પછી આ સેડ ટુ જે છે એ રિપોર્ટિંગ વર્બ છે. પછી રીમા જે છે અહીંયા જે પોર્શન છે એને કહેવાય સાંભળનાર. સાંભળનાર એટલે કે લિસનર. અને
આ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાની અંદર આપેલું પૂરેપૂરું વાક્ય, જેને ડાયરેક્ટ સ્પીચનું વાક્ય કહેવાય, એટલે કે જે વાક્ય બોલનાર દ્વારા બોલાયેલું હોય અને સાંભળનારે એને સાંભળ્યું હોય. તો આ રીતે સ્પીચના વાક્યના 4 મુખ્યત્વે પ્રકાર છે. 4 પોર્શન પડે, પ્રકાર તો નહીં પણ પોર્શન પડે. એક બોલનાર, સૌ પ્રથમ જે હોય એ બોલનાર. પછી સેડ ટુ એટલે કે રિપોર્ટિંગ વર્બ. રિપોર્ટિંગ વર્બ તમારે પાસ્ટ ટેન્સમાં જ હશે. આ બાબત તમે ધોરણ 8માં કે ધોરણ 7માની અંદર થોડું ઘણું નોલેજ મેળવ્યું હશે. કશો વાંધો નહીં, નોલેજ હોય કે ના હોય, આપણે બેઝિકથી જ શરૂઆત કરીએ છીએ. એટલે આ સેડ ટુ છે એને રિપોર્ટિંગ વર્બ કહેવાય, અને એ રિપોર્ટિંગ વર્બ તમારે પાસ્ટ ટેન્સમાં જ આવશે. પછી સાંભળનાર અને રિપોર્ટેડ સ્પીચ અથવા ડાયરેક્ટ સ્પીચનું વાક્ય. તો આ રીતે અહીંયા 4 પ્રકાર છે, 4 પોર્શન છે વાક્યના. બોલનાર છે અહીંયા વ્રજ, સેડ ટુ રિપોર્ટિંગ વર્બ, અને રીમા સાંભળનાર એટલે કે લિસનર. તો આ રીતે જે વાક્યનું બંધારણ છે એ વાક્યનું બંધારણ સૌ પહેલાં તમારે ક્લિયર હોવું જરૂરી છે. હવે આ જે વાક્ય છે એ વાક્યની અંદર હું ડાયરેક્ટ સ્પીચ છે એને ઇનડાયરેક્ટમાં ફેરવું તો આ રીતેનો જવાબ થશે. ઉપરનું જ વાક્ય મેં જે લખેલું છે એ જ વાક્યની સ્પીચ બદલું છું. વ્રજ આસ્ક્ડ રીમા. વ્રજ આસ્ક્ડ રીમા. તમારે કદાચ આ સ્પીચનું વાક્ય બંધારણ સ્પીચ 8મા ધોરણ કે 7મા ધોરણમાં થોડું નોલેજ કદાચ મેળવ્યું હોય તો અહીંયા સેઝ ટુ એટલે કે જો વર્તમાન કાળમાં પણ અહીંયા રિપોર્ટિંગ વર્બ હોય છે એવા ઉદાહરણો કદાચ તમે જોયા હોય તો એ બાબત જે છે એ એની કોઈ જરૂર નથી. હવે પછી જ્યારે સ્પીચ આવશે તો સ્પીચની અંદર તમારે રિપોર્ટિંગ વર્બ જે છે એ પાસ્ટ ટેન્સમાં જ આવશે. અહીંયા રિપોર્ટિંગ વર્બ પાસ્ટ ટેન્સમાં આવે એટલે આ જે પોર્શન છે ડાયરેક્ટ સ્પીચનું એટલે કે વાક્ય, એની અંદર કાળના અને અન્ય ફેરફારો પણ થાય છે. તો વ્રજ આસ્ક્ડ રીમા વોટ. વ્રજ આસ્ક્ડ રીમા વોટ she was reading. ફૂલ સ્ટોપ. તો અહીંયા જે આસ્ક્ડ થયું રિપોર્ટિંગ વર્બ છે. બોલનાર સાંભળવામાં આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા નથી. WH પ્રશ્નાર્થ, જે તે WH સંયોજક બને એટલે અહીંયા સેડ ટુ અને ધેટ, ટોલ્ડ ધેટ, આવું બધું શીખ્યા છો. એ પણ આવશે, પણ આ નવી બાબતો પણ ઘણી બધી આવવાની તમારે. એટલે દરેક ઉદાહરણ, દરેક મીન્સ જે પણ ડિટેલમાં તમને સમજાવવામાં આવે એ બધું જ તમે ધ્યાનપૂર્વક સમજશો અને મારી સાથે પોઈન્ટ આઉટ કરશો. વોટ યુ એટલે રીમા. રીમાને સંબોધીને આ વાક્ય બોલવામાં આવ્યું છે. રીમા એટલે સી. એમિઝાનું ભૂતકાળ વોઝ રીડિંગ, ફૂલ સ્ટોપ આવશે પછી અહીંયા. તો આ રીતે આ જે વાક્ય છે એ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય કહેવાય. આ જે છે એ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. તો ડાયરેક્ટ સ્પીચમાંથી આ રીતે ઇનડાયરેક્ટ સ્પીચ બદલવાની તમારે પૂછાય છે કે જેમાં તમારે અમુક પ્રકારના ફેરફારો કરવાના એટલે કે કરવા જરૂરી બની જાય છે. સ્પીચની અંદર આપણે ક્રમશઃ જઈશું, ક્રમશઃ શીખવીશું. સૌ પ્રથમ આપણે 4 પ્રકારના ફેરફારો સમજીશું.
સ્પીચ સમજવા માટે 4 પ્રકારના ફેરફારો સમજવા જરૂરી છે. એમાં સૌથી પહેલો ફેરફાર પ્રોનાઉનમાં થતો ફેરફાર. એટલે કે સર્વનામના થતા ફેરફાર. સર્વનામમાં એટલે કે પ્રોનાઉનમાં થતા ફેરફાર. બીજું, રિપોર્ટિંગ વર્બમાં થતા ફેરફાર. રિપોર્ટિંગ વર્બની અંદર કયા પ્રકારના ફેરફારો કેવી રીતે થાય છે એ પણ આમાં સમાવિષ્ટ છે. સૌ પ્રથમ સર્વનામમાં થતા પ્રોનાઉનમાં થતા ફેરફાર, રિપોર્ટિંગ વર્બમાં થતા ફેરફાર. એ જ રીતે કાળમાં થતા ફેરફારો અને ચોથા ફેરફારો છે કેટલાક અન્ય ફેરફારો. આ રીતે 4 પ્રકારના ફેરફારો સમજીને પછી આપણે વાક્યના પ્રકારો ઉપર જઈશું અને ધીમે ધીમે ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરતા સમજીશું. તો સૌ પ્રથમ આપણે લઈએ છીએ સર્વનામમાં થતા ફેરફારો. પ્રોનાઉનમાં થતા ફેરફારો. પ્રોનાઉન એટલે સર્વનામ. હવે પ્રોનાઉનમાં થતા ફેરફારો. પ્રોનાઉનમાં કઈ રીતે ફેરફારો થાય છે સ્પીચની અંદર? તો પ્રોનાઉનમાં સૌથી પહેલાં આપણે સમજી લઈએ કે એક કોઠો, સર્વનામનો કોઠો તમે પહેલેથી જોતા આવ્યા છો, સમજતા પણ આવ્યા છો. એમાં આ એક કોઠો છે, જુઓ સર્વનામનો. આઈ, મી, માય, પછી માય સેલ્ફ ને બીજું બધું ઘણું બધું આવે. આઈ, મી, માય, વી, અસ, અવર, યુ, યોર, હી, હિમ, હિઝ, શી, હર, ધે, ધેમ, ધેર અને ઇટ, ઇટ્સ. આ રીતે આ જે છે એ કોઠો સર્વનામ છે. હવે જ્યારે જનરલી બાળકોને જ્યારે પૂછવામાં આવે ત્યારે બાળકોને જ્યારે પૂછવામાં આવે કે ભાઈ સર્વનામો કયા, તો ફટાફટ જવાબ આપશે આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે. પછી સ્ટોપ થઈ જશે, બોલશે નહીં આગળ. પરંતુ બાળકો આજે તમામ જે છે બધા જ સર્વનામો કહેવાય. આઈ પણ સર્વનામ છે, મી પણ સર્વનામ છે અને માય પણ સર્વનામ છે. દરેક પોતાના ક્ષેત્રના અને દરેક પોતાના કાર્યના વડા છે. જ્યાં આઈ હોય, જ્યાં આઈનું પ્રભુત્વ હોય ત્યાં મી ના આવે, મીનું પ્રભુત્વ હોય ત્યાં આઈ ના આવે, ત્યાં માય ના આવે. એટલે આજે છે એ તમામ સર્વનામો છે. એટલે હવે જ્યારે કોઈ પૂછે કે સર્વનામો કયા, તો તમારે આ રીતેનો જવાબ હંમેશા આપવાનો હોય છે. આઈ, મી, માય, વી, અસ, અવર. આ રીતે આ તમામ જે છે એ સર્વનામો છે. આટલા સર્વનામો છે. આનાથી કંઈ વિશેષ સર્વનામો ગ્રામરની અંદર નથી. આ જે સર્વનામો તમને થતું હશે કે સર હવે આ સર્વનામોને આ બધું તો અમે જાણીએ જ છીએ, પણ દીકરીઓ એને સમજવું જરૂરી છે. આ સર્વનામનો કોઠો જે છે
એ બે એંગલથી ડિવાઇડેડ છે, બે એંગલથી જુદો પડે છે. એક વિભક્તિ પ્રમાણે અને બીજું પુરુષ પ્રમાણે. પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. વિભક્તિ પ્રમાણે અને પુરુષ પ્રમાણે આ રીતે બે બાબતમાં આ પેરેગ્રાફ જે છે એ ડિવાઇડેડ છે. એમાં આઈવાળી જે પેનલ છે એને કહેવાય કર્તા વિભક્તિના સર્વનામ. કર્તા વિભક્તિના સર્વનામ એટલે કે કર્તા તરીકે જે સર્વનામોનો ઉપયોગ થાય એને કર્તા વિભક્તિના સર્વનામ કહેવાય. પછી મીવાળી જે પેનલ છે એ મીવાળા જે સર્વનામો છે એને કહેવાય કર્મ વિભક્તિના સર્વનામો. કર્મ વિભક્તિના સર્વનામો કહેવામાં આવે છે એને. એટલે કે વાક્યમાં કર્મની જગ્યાએ જ્યારે સર્વનામ વાપરવાનું થાય તો આપણે આઈનું મી લખીએ છીએ, વીનું અસ લખીએ છીએ, એ રીતે હીનું હિમ લખીએ છીએ અને ધીનું ધેમ લખીએ છીએ. બરાબર. તો કર્મ વિભક્તિના સર્વનામો છે જે કર્મ તરીકે પોતાની આગવી ઓળખ ધરાવે છે. આ કર્તા વિભક્તિના સર્વનામ છે એ કર્તા તરીકે પોતાની આગવી પ્રતિભા સંભાળે છે. અને આ માયવાળી જે પેનલ છે એને કહેવાય માલિકી હકના. માલિકી હકના સર્વનામો. બરાબર. તો આ રીતે વિભક્તિ પ્રમાણે સર્વનામના 3 પ્રકાર પડે. કર્તા વિભક્તિના સર્વનામ એટલે કે કર્તાની જેમ, કર્તાની જગ્યાએ કર્તાનું પ્રભુત્વ ધરાવતા સર્વનામ. કર્મ વિભક્તિના સર્વનામ એટલે કે કર્મની જગ્યાએ વપરાતા સર્વનામ. અને કોઈપણ વસ્તુ ઉપર પોતાની માલિકી અથવા કોઈપણ વ્યક્તિ સાથે પોતાનો સંબંધક સર્વનામો પણ આને કહેવામાં આવે છે. આને સંબંધક સર્વનામો પણ કહેવાય. કોઈપણ વ્યક્તિ સાથેનો તમારો સંબંધ જે છે, જેમ કે હી ઇઝ માય ફાધર, તો માય જે છે એ ફાધર. તો એ પ્રમાણે માલિકી હકના એટલે કે સંબંધક સર્વનામો જે છે એનો ઉપયોગ આપણે માલિકી બતાવવા અથવા કોઈ વ્યક્તિ સાથે આપણો સંબંધ દર્શાવવા એનો ઉપયોગ કરીએ છીએ. તો આ વિભક્તિ પ્રમાણેનું ડિવાઇડેશન થયું. હવે પુરુષ પ્રમાણે સમજીએ તો આઈ, મી અને માય. આઈ, મી અને માય, વી, અસ અને અવર. આ જે ટોટલ 6 સર્વનામો જે છે એ ફર્સ્ટ પર્સન એટલે કે પ્રથમ પુરુષના સર્વનામો કહેવાય. પ્રથમ પુરુષના સર્વનામો ટોટલ 6 છે. આઈ, મી, માય, વી, અસ, અવર. એ જ રીતે આ યુ જે વાળી પેનલ છે, યુવાળી જે પેનલ છે એને સેકન્ડ પુરુષના સર્વનામો, બીજા પુરુષના સર્વનામો કહેવામાં આવે છે. એમાં યુ કર્તા વિભક્તિ અને યુ કર્મ વિભક્તિ અને યોર સંબંધક સર્વનામ, માલિકી હકનું સર્વનામ. બરાબર. તો આ રીતે એના ટોટલ 3 રૂપો છે. બીજા પુરુષના 3 સર્વનામો છે. કર્તા વિભક્તિનો પણ યુ છે અને કર્મ વિભક્તિમાં પણ યુ, એટલે ખબર ના પડે જલ્દી કયો કર્તા છે કયું કર્મ છે, પણ ઇઝી છે એને સમજવું. યુ પછી તરત જ જો ક્રિયાપદ આપેલું હોય, કોઈ પણ ક્રિયાપદ, ટુ બીનું ક્રિયાપદ, મેઇન વર્બ, મોડેલ ઓક્ઝિલરી, કોઈ પણ ક્રિયાપદ આપેલું હોય તો એ યુ કર્તા કહેવાય. અને ક્રિયાપદ પછી યુ આપેલો હોય એટલે કે કર્મની જગ્યાએ યુ વાપરેલો હોય તો એને કર્મ વિભક્તિનું સર્વનામ કહેવાય. આ બાબતને ધ્યાનમાં રાખીને આપણે કર્તા અને કર્મ વિભક્તિના જે ફેરફારો છે એ ફેરફારો ચેપ્ટરની અંદર, વાક્યની અંદર કરવાના રહેશે. પછી ત્રીજા પુરુષના સર્વનામો હી, હિમ, હીઝ,
શી, હર, હર, ધે, ધેમ, ધેર, ટોટલ 12 સર્વનામો છે. એને થર્ડ પર્સન એટલે કે ત્રીજા પુરુષના સર્વનામો કહેવામાં આવે છે. એમાં હી, શી, ધે અને ઇટ એ કર્તા વિભક્તિના સર્વનામ છે. આ કર્મ વિભક્તિના સર્વનામ અને આ માલિકી હકના સર્વનામ છે. તો આ રીતે બે દૃષ્ટિકોણથી આપણો જે પ્રોનાઉનનો પેરેગ્રાફ છે, પ્રોનાઉનનો કોઠો જે છે એ વહેંચાયેલો છે. એમાં વિભક્તિ પ્રમાણે અને પુરુષ પ્રમાણે. આટલું સમજ્યા બાદ આપણે આ બાબતોમાં કઈ રીતે ફેરફાર કરવાનો છે એની વાત જે છે એ સમજીશું. સૌ પ્રથમ આપણે પ્રથમ પુરુષની વાત જે છે એ સમજીશું. ઇન્ટુ ઇન્વર્ટેડ નિશાની છે આપણી. ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાવાળા વાક્યમાં પ્રથમ પુરુષના સર્વનામ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાવાળા વાક્યમાં પ્રથમ પુરુષના સર્વનામ આઈ, મી અને માય બોલનારની જાતિ પ્રમાણે બદલવા. તો આ એક બાબત આપણે ધ્યાનમાં રાખીશું કે પ્રથમ પુરુષના સર્વનામ જે છે એ પ્રથમ પુરુષના સર્વનામ બોલનારની જાતિ પ્રમાણે બદલવા. એટલે કે બોલનારની જાતિ પ્રમાણે એમનું જે મીન્સ બદલાવ જે છે એ બોલનારની જાતિ પ્રમાણે આઈ, મી અને માય જે છે એ થશે. બોલનારની જાતિ પ્રમાણે. હવે આપણે સમજીએ કે ધારો કે બોલનાર જે છે એ છોકરો છે, છોકરો એટલે જેન્ટ્સ છે કે છોકરો છે એમ બોલનાર. તો આઈ જે છે એનું હી થાય, મી જે છે એનું હિમ થાય અને માય જે છે તો એનું હીઝ થાય. ફરીથી આપણે સમજીશું. ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાવાળા વાક્યમાં પ્રથમ પુરુષનું સર્વનામ એટલે કે આઈ, મી અને માય આપેલું હોય તો તે બોલનારની જાતિ પ્રમાણે બદલવા. આપણે પછી આ નિયમને આધારિત થોડીક તર્ક શક્તિનો ઉપયોગ કરીને વિચાર્યું કે બોલનાર છોકરો છે ધારો કે, તો આઈનું હી, મીનું હિમ અને માયનું હીઝ. ઓકે. એ જ રીતે આપણે જોઈએ કે બોલનાર છોકરી છે તો એ વખતે આઈનું શી થશે, મીનું હર થશે અને માયનું પણ હર થશે. તો આપણે જોયું કે બોલનાર છોકરો હોય તો આઈનું હી, બોલનાર છોકરી હોય તો આઈનું શી. બરાબર. બોલનાર પ્રમાણે બદલાય. પહેલો કન્ડિશન શું છે? પ્રથમ પુરુષ બોલનાર પ્રમાણે બદલાય. એટલે બોલનાર છોકરો હોય તો આઈનું હી, મીનું હિમ અને માયનું હીઝ. અને બોલનાર છોકરી હોય તો આઈનું શી, મીનું હર અને માયનું પણ હર. એ જ રીતે ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાવાળા વાક્યની અંદર
વી, અસ, અવર માંથી કોઈ પણ સર્વનામ આપ્યું હોય તો સ્પીચ બદલતી વખતે વીનું ધે, અસનું ધેમ અને અવરનું ધેર કરવું. એટલે વીનું ધે, અસનું ધેમ અને અવરનું ધેર. તો પ્રથમ પુરુષના સર્વનામો જે છે આઈ, મી અને માય બોલનાર પ્રમાણે બદલાય. વીનું ધે થાય, અસનું ધેમ થાય, અવરનું ધેર થાય. બરાબર. આમાં તમારે બોલનાર કે સાંભળનાર જોવાની જરૂર નથી. બહુવચન છે એટલે હી અને શીનું બહુવચન ધે જ થાય, એટલે વીનું બહુવચન ધે જ થાય. એટલે વી હોય એટલે ધે આવે, કન્વર્ટ થાય જ્યારે સ્પીચ, ત્યારે અસ હોય તો ધેમ આવે ને અવર હોય તો ધેર આવે. તો અહીંયા પ્રથમ પુરુષ આ પ્રમાણે બદલવાનો છે. પછી ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાવાળા વાક્યની અંદર જો બીજા પુરુષના સર્વનામ વપરાયા હોય તો ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાવાળા વાક્યની અંદર બીજા પુરુષના સર્વનામ વપરાયા હોય તો સાંભળનારની જાતિ અને જાતિ પ્રમાણે બદલવા. બીજા પુરુષના સર્વનામ હોય તો સાંભળનારની જાતિ પ્રમાણે બદલવા. હવે બીજા પુરુષના સર્વનામ છે યુ, યુ અને યોર. આ બીજા પુરુષના સર્વનામ છે. ધારો કે આમાં પણ આપણે એ જ રીતે કરીએ. ધારો કે બોલનાર અને સાંભળનાર છોકરી છે તો યુનું શી, કર્મ વિભક્તિ યુ હોય તો હર, અને માલિકી હકનું સર્વનામ હોય તો હર. આ રીતે છોકરી હોય તો. એ જ રીતે છોકરો હોય સાંભળનાર ધારો કે, તો એ રીતે યુનું હી, આ યુનું કર્મ વિભક્તિનું હિમ, અને માલિકી હકનું સર્વનામ જે છે હિઝ અહીંયા વપરાય છે. એ જ તો હવે આપણે જોયું કે પ્રથમ પુરુષના સર્વનામ આઈ, મી અને માયમાં આ જ જવાબ આવે છે. બીજા પુરુષના સર્વનામમાં પણ આ જ જવાબ આવે છે. તો ફેર ક્યાં પડ્યો? ફેર પડ્યો ક્યાં? બોલનાર અને સાંભળનારમાં. એટલે કે જ્યારે બોલનાર પ્રથમ પુરુષ હોય તો એ પ્રમાણે પ્રથમ પુરુષ બદલાશે. બોલનાર જો છોકરો હોય તો આઈનું હી, મીનું હિમ, માયનું હિઝ. છોકરી હોય તો એ પ્રમાણે. પણ ફેર પડે છે બોલનાર અને સાંભળનાર. ટૂંકમાં એટલું યાદ રાખવાનું છે કે પ્રથમ પુરુષના સર્વનામ બોલનાર પ્રમાણે બદલાય અને બીજા પુરુષના સર્વનામ જે છે એ સાંભળનાર પ્રમાણે બદલાય. અને છેલ્લે લાસ્ટમાં ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાની અંદર આપેલા વાક્યમાં ત્રીજા પુરુષના સર્વનામ વપરાયા હોય તો તે સર્વનામોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાવાળા વાક્યની અંદર ત્રીજા પુરુષના સર્વનામો એટલે કે આજે આપણા 12 સર્વનામો છે એમાંથી કોઈ પણ સર્વનામ વપરાયું હોય
તો એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે હી હોય તો હી, ધે હોય તો ધે, અને ધેમ હોય તો ધેમ. ફરીથી સમજી લો. પ્રથમ પુરુષના સર્વનામો બોલનાર પ્રમાણે બદલાય. બીજા પુરુષના સર્વનામો યુ, યુ, યોર સાંભળનાર પ્રમાણે બદલાય. અને ત્રીજા પુરુષના સર્વનામોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાની અંદર ફરીથી જો વાક્ય આપેલું હોય, એ વાક્યમાં પ્રથમ પુરુષના સર્વનામ હોય તો બોલનારની જાતિ પ્રમાણે બદલવા. ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાની અંદર આપેલા વાક્યમાં બીજા પુરુષના સર્વનામો હોય તો એ સાંભળનાર પ્રમાણે બદલવા. અને ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાવાળા વાક્યમાં ત્રીજા પુરુષના સર્વનામો હોય તો એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ઓકે, અહીં સુધી આપણે રાખીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ જોઈશું. બાય દીકરીઓ. ઓકે.